લાયન્સ ક્લબ વિસાવદરના વર્ષ 2024-25ના હોદ્દેદારોનો શપથ ગ્રહણ સમારોહ વીડી પટેલ શૈક્ષણિક સંકુલ માંડાવળમાં વર્ષ 2023-24ના પ્રેસિડેન્ટ લાયન રમણીકભાઈ ગોહેલના અધ્યક્ષસ્થાને યોજાઈ ગયો, જેમાં ઇન્સ્ટોલિંગ ઓફિસર તરીકે ઉપસ્થિત ડિસ્ટ્રિક્ટ ગવર્નર MJF લાયન ભરતભાઈ બાવીસી દ્વારા નવા વર્ષના પ્રેસિડેન્ટ લાયન્સ ભાવેશભાઈ પદમાણી, સેક્રેટરી લાયન વિશાલભાઈ ચોટાઈ, ટ્રેઝરર લાયન રાજેશભાઈ પંડ્યા તેમજ સમગ્ર લાયન્સ ટીમને હોદ્દાના શપથ ગ્રહણ કરાવી આગામી વર્ષમાં શ્રેષ્ઠતમ સેવા કાર્ય કરવા શુભેચ્છા પાઠવી હતી। આ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે સુડાવડ ખોડિયાર માતાજી મંદિરના મહંત પરમ પૂજ્ય જિગ્નેશ ભગત, પૂર્વ કૃષિ મંત્રી કનુભાઈ બાલારા, વિસાવદર વિસ્તારના પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રીબડિયા, ડિસ્ટ્રિક્ટ સેક્રેટરી નીરવભાઈ વડોદરિયા તેમજ બહોળી સંખ્યામાં આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા લાયન્સ ક્લબ વિસાવદર ટીમ તેમજ શૈક્ષણિક સંકુલ માંડાવળના પ્રિન્સિપાલ પ્રફુલભાઈ વડોદરિયા, સ્ટાફગણ તેમજ સંકુલના છાત્રોએ જહેમત ઉઠાવી હતી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન તેમજ આભાર દર્શન લાયન વનરાજસિંહ ઝાલા દ્વારા કરવામાં આવ્યું હતું। નમસ્કાર સાથે આજરોજ વિસાવદર લાયન્સ ક્લબ દ્વારા 29મો શપથ ગ્રહણ સમારોહ વીડી પટેલ શૈક્ષણિક સંકુલ માંડાવળ ખાતે ઇન્સ્ટોલેશન અધિકારી આદરણીય માનનીય ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી 3232 જે ભરતભાઈ બાવીસી દ્વારા નવા વર્ષના પ્રેસિડેન્ટ શ્રી ભાવેશભાઈ પદમાણી, એ રીતે સેક્રેટરી શ્રી વિશાલભાઈ ચોટાઈ તેમજ ટ્રેઝરર તરીકે રાજેશભાઈ પંડ્યા તથા સમગ્ર ટીમને શપથ ગ્રહણ કરાવી આજે સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમની અંદર ડિસ્ટ્રિક્ટ સેક્રેટરી આદરણીય માનનીય નીરવભાઈ વડોદરિયા, પૂર્વ કૃષિ મંત્રી કનુભાઈ બાલારા સાહેબ, પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રીબડિયા સાહેબ તેમજ મહાનુભાવોની ખાસ ઉપસ્થિતિ રહેલ તેમજ બહોળી સંખ્યામાં ભાઈઓ, બહેનો, માતાઓ અને બાળકોની હાજરી રહી। આ કાર્યક્રમને દીપાવવા વીડી પટેલ શૈક્ષણિક સંકુલના પ્રિન્સિપાલ આદરણીય માનનીય પ્રફુલ વડોદરિયા તેમજ સમગ્ર એમની ટીમને જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો। ભારત માતા કી જય, વંદે માતરમ, જય લાયન।